બાપા તડકો એવો છે અને 150 રૂપિયામાં આખો દી હે ને પરસેવો હુકાતો નથી. પરસેવો એ ભગવાન કાઈક તો દયા કરો, કાઈક તો દયા કરો. હે ભગવાન, તમને દયા કરવાનું કીધું, આ ગદા મારવાનું કીધું તમને. લા ગદા હોનાની લાગે છે લે. આ ઉપરથી ગદા આવી ને એટલે લગભગ ભગવાન મારા ઉપર રાજી થઈ ગયા લાગે છે. આને એક કામ કરું, હરખો ભાવ આવે ને તો આને વેચી નાખું. જેટલા આવે એટલા પૈસા. 500 દી તો આપણે દાડીએ નો આવવું પડે આવા તડકાનું. ભગવાન જી કર્યું બરાબર કર્યું. અને શોભે છે એમ ગદા. ભાવ એક ખારો આવી જાય ઘણું. મારી ગદા ક્યાં ગઈ? યમરાજ, યમ હે આમ. ગદા કોણ લઈ ગયું? ઉપરથી ગદા પડી, ગદા કોણ મારી લઈ ગયું? ગદા ક્યાંક ગોતવી પડશે. મારું બેટું આ ગાડું વેચી નાખવું છે, કારણ કે હવે ભાંગી જવાની તૈયારીમાં છે. નવું ગાડું લેવું છે. કા બોકા ભાઈ, આ બાજુ મેં કા, આ બાજુ મેં, આ બાજુ મેં. શું છે પણ તું એકલા એકલા વાતો કરો? વાહ લાગે હવે ગદા હું કામ મારી રીતે મને લઈ ગઈ. તે લાગે ને તારો બાપો આ નો લાગે એટલે જ હું ચેક કરતો તો ઓરિજિનલ છે કે નકલી છે. તે લીધી હોય તને તો ખબર હોય ને ઓરિજિનલ કે ડુપ્લિકેટ. હા મેં લીધી છે. હા બરાબર. કેટલા કિલાની છે? આ છે 5 કિલાની ગદા. બતાય તો લ્યો, વજન છે 5 કિલો એમ તો. હા ખારી વજન વાળી છે. એ વજન વાળી હોય ને 4000 રૂપિયા દીધા. 4000 ગદા મને ગમી ગઈ. અરે 4000 માં તો વસૂલ કે ભાઈ. તઈ પછી ગદામાં કાઈ નો ઘટે. હા એ જો ને હમણાં મારે આ વેચી નાખું ગાડું વેચી નાખ. મારે ગદા વેચવીશ. લ્યો તાર ગદા વેચવીશ. 5000 કોક દિયર દઈ દેવા. 5000 માં દઈ દેવી. 5000 માં દઈ દેવી ગદા બહુ સારી છો સમજો. અને આ વસ્તુ રહી ને જડે નહીં. વાહ ભાઈ વાહ, ગદામાં કાઈ ઘટે એવું નથી હો. તઈ પછી તા મારવા જેવો છે. હે વિપુલ? હા કેટલા? 5000 માં દેવી. 5000 માં દઈ દેવી હે એમ. આ ચેક કરાવી મેં. હા કે આવી ગદા હે ને અત્યારે જડે નહીં ક્યાંય. અરે નો જડે, જોતા લાગે હે. અત્યારે આ ગદા લેવા જાવ ને હારા મારી એટલે 15 થી 20000 ની આવે. ઓરિજિનલ યમરાજ ની ગદા હોય ને તઈ લાગે. તઈ પછી જોઈ તમારે? અરે એન્ટિક પીસ કેવા તો રાખો તમે. લાવો 5000. મારે લઈ લેવી છે એમ? હા લઈ લ્યો. કેટલા કે? 5000 ખાલી 5000. મને ગમી ગઈ. હા પણ ગમી ગઈ, મને ગમી એટલે મેં લીધી હતી. હે તઈ મને ગમી એટલે લીધી. ના કર હું થોડો ગદા લઉં. બેંક માંથી જો હજી ઉપાડીને જ આવ્યો. હા ગણ તો તમે ગણ્યા તો બરાબર જ હોય, રેડી જ હોય. જોઈ લે ને, હાથ મારી લે ને તું તારે. હાલો એ 5 જ પૂરા. ચાલો મારે મોડું થાય. જો આ પકડો ગદા. વાહ ભાઈ વાહ, ભાઈ રે ઘા લાગી ગયો. 5000 દીધે આવી ગદા મળે. ઓરિજિનલ જેવી લાગે, ઓરિજિનલ. એ માનવ. હા અહીંયા બોલો ને ભાઈ. ભાઈ નથી, યમરાજ છું. યમરાજ. કોણ છો? યમરાજ. યમરાજ ભાઈ, મોહનભાઈ, તરસીભાઈ. ખાલી યમરાજ. ઉપરથી આવ્યો હો. અહીં લીમડા ઉપરથી. યમલોક માંથી આવ્યો હો. યમલોક માંથી અહીં આવ્યો તો અહીંયા શું છે? માનવ. હા
તને એક વાત પૂછી આખું. હા બોલો ને. મારી ગદા આવે ને ગદા, હા મેં ગદા રાખી હોય ને ખંભે, ઈ મારી ઉપરથી હેઠી પડી ગઈ છે. ઉપરથી હેઠે તમારી ગદા પડી ગઈ. હા, મારું બેટું મારી ગદા નથી મળતી ક્યાંય મને. અરે બાપા તમે મોડા પડ્યા તો. કેમ મોડા પડ્યા? એ તો ગદા મારી પાસે જ હતી. હે? હા લાય લાય મારી ગદા. તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા તને રૂપિયા આપી દઉં. પછી એ ગદા તો મેં વેચી નાખી કે દે. અમારા ગામના બોખા બાપાને 5,000 રૂપિયામાં વેચી. 5 માં તને 50,000 દઈ દે, પણ ઈ ગદા તારે વેચવાની નથી. 50,000. હા એક કામ કરો, તો હાલો બોખા બાપા આગળ, દઈ દે ગદા મને. એને કઈક સમજાવ છું કઈક. એમ હે આમ. આ જે હોય હાલો ને બાપા, હાલ. હાલો. મારી ગદા જડી જાહે બાપા, હાલો ને. કા બટા સૂર્યા, બાપા શું કરે છે લા બેઠો બેઠો? આ લાઈનો ફિટ કરું જોવો ને. એમ? હા, તે બીજું કઈ કામ ધંધો નથી? કામ ધંધો તો ઘણો છે, હમ પણ કોઈ દી નહીં ને આજ તમે ધોકાની જગ્યાએ ગદા લઈને કેમ નીકળ્યા? ગધાના જાજા ફાયદા છે. જો મારી હારે કોક બાજે અને હું ધોકા મારીને એને પછાડી દઉં તો કાયદો લાગે. હું વિયો જાઉં 302 માં 6-7 મહિના ફિટ થઈ જાઉં. અને આગળ ગધા 2 સાર નાખી લઉં ને કઈ કાયદો જ ન લાગે. છે ગદા ફાયદામાં છે એમ ને? હા, ગધા ફાયદા મારે. અને વજન આનો 6 કિલોનો તો વજન છે. પછાડી દેતો નહીં ને ભાંગી જાહે. હવે ભોગા બાપા, હા આ ગદાના ફાયદા કીધા એ પ્રમાણે ગદા વેચવાની છે? મેં હજી વેચાતી લીધી છે. એવું છે? તઈ 4,000 ની એને લીધી હતી, 100,000 રૂપિયા દીધા. હું 10,000 દઉં. હે 10,000? 10,000 રૂપિયા દે. તો તારા ગધાનું શું કામ છે? મારે ઈ કામ છે, મારે એક ભાઈને છે ને આ શું કહેવાય ને? ટીપાઈ પટ્ટી. લાઈન કહેવાય, લાઈન. હા લાઈન. આ લાઈન રહી ને એ મારા ખેતરમાંથી મૂકી હતી, હા તો ઓલા બાજુનું ખેતર રહ્યું ને એમાંથી અહીંયા સાઈડમાં લીક થઈ ગઈ. ઓહ તો મારા બેટાએ મારી પર કેસ કર્યો છે. હે હા, કયા બાકાજી કી બોલે ને હા. એનું કઈ નક્કી નથી. જો આ ગદા મારી પાસે હોય ને 2 ગદા મારવું નહીં, ભૂકા કરી નાખું. તો સૂર્યા હું તને એક આઈડિયો આપું. હું? હા તું મારી પાસે વેચાતી ગધા લઈ લે, 10,000 રૂપિયા દેવા જો. 10,000 દઉં ને, પોલીસ વાળાને મારે પૈસા દેવા, હા પેલે પૈસા દેવા, અને 2-3 દી લગી રહેવું પડે જેલમાં, હા એના કરતા 10,000 દઈ દેવાય. હા સાચી વાત છે તારી. અને તું મારી પાસે ગધા લે વેચાતી, ડાયરેક્ટ આવ્યો જા સામેથી જા બાજવા, હે? સામેથી જઈને પાડી જ દે એને. તારી ઉપર કેસ ય નો થાય, પોલીસ વાળા નો લઈ જાય અને તારે ફરાર નો રહેવું પડે. એ વાત સાચી. કામ લાગે ગધા. ઉભા રહ્યો, હમણાં ને જીરું થયું તું, હા વેચી નાખ્યું. વેચી નાખ્યું. તો યાર્ડમાં જઈને પૈસા લઈ આવ્યો. સાજી રોકડી કરી આવ્યો. ગધા જો ને બાકી આમ ઓરિજિનલ લાગે, જો યમરાજ ની ગધા હોય એવી. 10,000 કીધા તા ને, હા પણ તમે જે મને આઈડિયો આપ્યો ને 5,000 એક્સ્ટ્રા, વાહ સૂર્યા વાહ. 15,000. આલે ગધા વાહ, ઓરિજિનલ યમરાજ ની ગધા હોય એવી હે. જો તું ખાલી લાગે હો. બાકી એક ગધા પડી જાય, અરે ન્યા બઠ્ઠી નો વળી જાય. ગદામાં ફાયદામાં લગભગ આવી ગયો. વાહ સૂર્યા વાહ. 5,000 તે વધારી દીધા. હારું હાલ તો હું જાઉં છું. ગધા તું તાર તું રાખ, હું પાછો ધોકો ગોતી આવું. આ ગોતતા હું. હો મેં કીધું એમ કરજે, હાલો જ જાજે. એ તો હું આયલો જ જઈશ, પણ આવું કઈક ફાયદામાં આવતું જાય ને તો મને કહેતા જઈજો. હવે તો ઈ છે ને હું છું. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. એ બોખા ભાઈ, કા વિપુલ ઉભા રહ્યો, તમને જ ગોતતા હતા. એ મને જ ગોતતો હતો. હા, અને હું તને ગોતતો હતો. કા આ કોણ છે? આ ખરા બપોરે રાક્ષસ ગોળે કોણ રાયડું પાડે છે? રાક્ષસ નથી, યમરાજા છે. હે યમ રાજા ક્યાંથી આવ્યો છે? યમલોક માંથી આવ્યો હો. એ ગામનું નામનું તમને નહીં ખબર પડે. તમારું કામ શું હતું?
હાલે 2000 રૂપિયા વાપર તું તારે છે ને મારા તરફથી વાપર પછી છે ને હું રાજી થઈ ગયો રાજી થઈ ગયા છો પણ માનવ હા આપણી વાત કરીને હા આ ઈજ માણા હે માણા તો ઈ જ છે પણ વાત તો કરવા દ્યો કરેક્ટ. આ શેના દીધા તે મને ગદા દીધી હતી હા 100,000 માં હા ઈ મેં 10,000 માં વેચી અલે 2000 વધારે આવ્યા અલે મેં તને દીધા હાલે રાખ બોખા બાપા ગદા વેચવાની નોતી મારા બાપ કા હું લેવા એ આની છે મારી છે એ મારી છે તારી નથી મારી હતી માનવાની કે મારી ગદા છે કેને વેચી ગદા હે ગદા કેને વેચી ઓલો મારો ભત્રીજો સૂર્ય નો રહ્યો હા એને વેચી નાખી વેચી નાખી એને ઓય માનવ આ માનવને મેં કીધું તું તું મને ગદા ગોતી દે તને 50,000 દઈશ હવે તું મને ગદા ગોતી દે તને લાખ રૂપિયા દઈશ આ કઈ માણા નથી લાગતો માનવ ક્યારનો છોટી પડ્યો છે એ બોખાભાઈ કેવું જોય બોખાભાઈ કયો ને ભાઈ તો કઈ ગોતી દઉં બોખાભાઈ કયો આવું બધું કેવું પડશે હા ગદા હાટું તઈ બોગાભાઈ મારી ગદા મને ગોતી દ્યો ભૂલ થઈ ગઈ ઊંચા અવાજે બોલ્યો ઈ આ કેવું પડશે નીચા અવાજે બોલો ને બોગાભાઈ મારી ભૂલ થઈ ગઈ મને મારી ગદા ગોતી દ્યો ગદા વગર મારે નહીં હાલે ઓય રાક્ષસ મને પગે લાગ તો ગોતી દઉં એ બાપા ઈ તો રેવા દ્યો બધુંય 50,000 નો ફાયદો છે માન જ જોતો મેં તો આ મારા જો 10,000 રોકડા કરી લીધા 50,000 10 તમારી પાસે રાખો ને 50 બીજો ફાયદો છે બે મને પગે લાગો તો જાવું માનવ તું પગે લાગી લે ને મારા હાટું જો આ યમરાજા છે આને પગે નો લગે એના વતી હું પગે લાગી લઉં બાપા કે નહીં બાપા ગદાનું કરો ને હાલો હાલો 50,000 ફાયદો સાચે માનવ ગદાનું કરાવી દે ને યાર પ્લીઝ કેટલા દે છે મને લાખ રૂપિયા હા તો હું કઈ વિચારું હા 50,000 તારા માનવ આ 50 મારા લાખ તમારા તારા પર મારા પૈસા અલા બાપા તમારા ભગવાન તને પગે લાગુ બગાપા ગદા લેવા ક્યાં જાવું છે ઈ કયો જો ઓલો સૂર્ય રહ્યો ને હા મારો ભત્રીજો હા મારા મકાનની વાહે રહેશે ત્યાં એની વાડી છે આ સરનામું નથી દેવું હાલો તમે મંતર ભેગો લઈ જાઓ હા તો 10,000 હજી દેવા જો હા દઈ છે બાપા હાલો લઈ લેજો હા પણ ગદા મળી જાય ને માનવ હા મળી જાય મારા ભગવાન હાલો હેરાન થઈ ગયો ગદા વગરનો હું આ ટાકામાં સેવાર તો જો થઈ ગયો કોઈ ઉટકવામાં નથી સમજતું બોલ ટાકાને આય લે કાસુરિયા કેમ છે ભાભી ઈ તો બધું ઠીક પણ આ લીધી મેળામાંથી મેળામાંથી થોડી કા લીધી છે તાય આ તો મેં એક બાપા પાસેથી લીધી એલા તું ઝીણકો છો તારા છોકરા ગદાએથી રમે કાકા પણ આ મામૂલી ગદા નથી ઉપર જ લઈ તો વજન તો છે એલા વજન છે હો એટલે મામૂલી ગદા નથી એટલે હું કઈ આ હોનું રૂપું ટાઈકું છે આમાં એના કરતાય મોંઘી છે મોંઘી એટલે ભાઈ આવી છે પસા 100 રૂપિયાની એ પસા હોમાં નથી આવી આનું કામ છે ને હા બહુ ઊંચું છે હું શું કામ છે એટલે મારે છે ને હા એક ભાઈ રે માથાકૂટ થઈ ગઈ હતી હા પછી જો લાકડી ધોકાથી મારીને હા તો પોલીસ કેસ થાય તો ખબર પડી જાય ને અરે તો 302 નો ગુનો લાગે મારે છે ને હા ગદાથી પતાવી દીધા અરે આ ગદાથી મર્ડર કરી નાખ્યા ગદાથી મારી હાવ આમ તો પગ હાથ નોખા એવા મૂંઢ માર માર્યા ને હા એ ખબર જ ન પડી પોલીસે ચેક કર્યું ડોક્ટરે ચેક કર્યું હા બધા એ વિચારવા પડી ગયા કે શેનેથી માર્યું છે ને કોણ મારી રહી ગયું બાકી સૂર્યા તારી કમાલ છે હો એમ નહીં આ ગદા ક્યાંથી લીધી ઈ નો કહેવાય અરે આ કાકો એમ નહીં તો હું તને શું કહું છું તારે હવે જરૂર ન હોય તારું તો કામ પતી ગયું તો આ ગદા મન દઈ દે લે તમારે વળી શું કામ પડ્યું મને એક માણસ છે ને કેટલા વર્ષ થયા ખટકે છે જો આમાં હા. હા એના હાટું જોઈશે ટાઈકું ફોડ નાખાય એને જ આખો ફોડી નાખવો છે એવું છે તો આ તો બહુ મોંઘી આવો આમ જો સૂર્યા મોંઘી કઈ માં બોલ તારી કિંમત બોલ મારી નહીં ગદાની એલા ઈ તો યાદ જ નથી આવતું આ રોયો તો આવો ને આવો રહ્યો બોલ હાલ હા હું છે ભાભી. હા મેં આ ગદા છે ને હા 50,000 માં લીધી હતી 50,000 માં તો આમ જો 60,000 10,000 અટકા બોલ તે કાકા 50 માં લીધી તી તે તારું કામ પતાવી લીધું ને માથે 10,000 તો ઉપરિયામણ આવે છે 70,000 દેવા
હવે એક કામ કર, કઈ બોલતો નહીં. 75,000 આગળ નો જાતો હવે, ને લિમિટ પૂરી થઈ ગઈ. હા તો વાંધો નહીં. પાકું? પાકું. આમ જો, હા હું હે ને વહીવટ આખા ઘરનો મારી પાસે છે. હા જીરું વેચું, પોરુકું, હા. પૈસા છે. હા, વાહ. હજી કબાટમાં નથી મૂક્યા. હાલે, આમ જો, આ 75,000 નું બંડલ છે ને, એટલે જ તને સીધા 75 કહી દીધા. આલ્યો, લાવો લાવો લાવો, કામ તો થઈ જાય ને. સુપર. અજમાવી જોવો તમે. અજમાવી જોઉં ને. હા. હા બસ. અને જો ક્યાંક રોયા પાસે લેવા ન આવતો. ના મારે થોડી કઈ, મારે શું કામ હોય? હા તો તારું તો ભલું પૂછો, વળી ક્યાંક કજ્યો થાય તો પાછી લેવા આવી તું. મારી પાસે પૈસા આવી ગયા ને, હા? બસ મારે બીજું કાંઈ નથી જોતું. વાહ, હવે આમ જો સૂર્યા, હા. હવે ઈ છે ને હું સૌ. હા તો લડો. હાલો હાલો, હવે પછી સારા કામમાં હો વિઘન આવે. હા પૈસા તો પૂરા હે ને. ગણી લે ને. હા તો ગણવા તમે જાઓ. એક નોટ વધારે નીકળશે પણ ઓછી નહીં નીકળે. જાઓ. હાલો હાલો. પૈસા પૈસા કામ થઈ ગયું. જો આવ્યો મારો ભત્રીજો સૂર્ય. તો વાત કરો તમે એને. કા સૂર્યા ભત્રીજા? કા ભોગા બાપા હારું છે ને? સારું જ છે. તે તમારે ભેગા આ બધાય ગ્રુપના માણસોને લઈને શું કરો છો? થોડું કામ હતું તારું. આ રાક્ષસ કોણ છે? કે રાક્ષસ નથી બાપા, બોઘા બાપા વાત કરો ને મેન વાત. એમાં એવું છે, જી મેં તને ગદા બેસી હતી ને, હા ઈ તો ગદા હતી કાંઈ નો ઘટે. કાંઈ ઘટે જ નહીં. એટલે મેદાન સાફ કરી નાખ્યું. મારી હાઈકા ખોખરા કરી નાખ્યા. પોલીસ સ્ટેશન માં ગયા, ડોક્ટરે તપાસ કર્યું, કાંઈ નો થયું. મારું નામે નો આવ્યું, કાંઈ નહીં, અને મારું કામ થઈ ગયું. પછી મેં ગદા ને નથી વેચવાની. પૈસા એવા પૈસા 75,000. એ ભાઈ તે કેને ગદા વેચી ઈ તો કે? ઈ તો ગામના ભાભી હતા. કોણ ભાભી હતા? એક ભાભી હતા. એલા માનવાને ગદા કેને વેચી ઈ તો મને કે. તમે તો ઘરાક શાંતિ રાખો બાપા. ગદા વગર હું અધૂરો છું. એ હા બાપા મને ખબર છે, પણ ગદા ક્યાં ગઈ છે ઈ તો જાણવા દ્યો. બધાને મારી શું ગદા નો મળી એટલે. બોઘા બાપા કઈ કયો ને અને સમજાવો ને. હે સૂર્યા, હા તે ગદા વેચી છે કોને? હાજી હાજુ કહી દો. ઈ કુવા પાસે ભાભી હતા, એને વેચી હતી મેં. તું ઓળખે જ ને? ભાભીને તો ઓળખું. હા તો ત્યાં જવાનું છે, આપણે એની પાસે ગદા લઈ લેવાની છે પાછું. માનવ હા શું મળે? આને કે મને ગદા મારી દઈ દે, એને હું 2 લાખ રૂપિયા દઈશ. 2 લાખ તને દે, લાખ રૂપિયા મને દે, 50,000 આને દે. મારો તો ફાયદો છે, પણ આ 300 વાળા ભાડાના લુગડા પહેરીને આવ્યો છે, ઈ થોડી 2 લાખ દે. એ ભાડાના લુગડા નથી, એમ રાજા છે, તને 2 લાખ ના નહીં 3 લાખ દે, પણ ગદા ક્યાં છે ઈ એને કે બોલવામાં ધ્યાન રાખને કે મારી સોય ને. એ મર્યાદામાં હોય, એમ રાજા છે. સૂર્યા સાચો હોય કે ખોટો હોય, આપણે એને પૈસા જડે એનું તું વિચાર. ઈ વાત હાચી. હા પૈસા પૈસા હા પૈસા 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 હાલ એના ઘરે લઈ જા. ઉભા રહી. હા હાલો મારી ભેગા મેં રસ્તો જોયો છે, યાદ કરતો તો. હાલ ને બાપા, હાલો યાર. માનવ મળી જાય ને? મળી જશે બાપા, હાલો હાલો. હું હેરાન થઈ જઈશ જો નકર. તમારા ભેગો હું હેરાન નથી. યમલોકમાં મને કોઈ કરવા નહીં દે ગદા વગર. તમે ગદા લઈને જ જાજો, હાલો. માનવ હા, ગદા મળી જાય કે નહીં મળે? ડરી જા, શાંતિ રાખો. બોલોમાં તે ગાઢો પર હોય, હુતા હોય, હેરાન ન કરાય કોઈને. શાંતિ રાખો. યાર ખખડાય ભલે હુતા હોય. માનવ હા, હું ખખડાવું? તમારે નથી ખખડાવું બાપા, તમે દરવાજા કાઢ નાખશો. સૂર્યા ફુવા તો દેતો હો. એ ભાભી મારે કામ છે, તમે બહાર આવો. અહીં અમારી નીંદર ઉડી ગઈ છે. બોલ હું છે, પાછો આવ્યો પૈસા લઈને. ઓલી મેં ગદા આપી હતી, ક્યાં ગઈ? તો ઈ રહી. તમે કોઈ દીધી નથી? ના ભાઈ, બતાવો. આ તાર જોઈ છે એ મારે જોઈશે, અને હું તમને છે ને 3 લાખ રૂપિયા આપીશ. એ ઉભો રે, ઉભો રે. માનવ હાલે હાલે હાલે, લાઈ લાઈ 3 લાખ લાઈ જોટ. 1 મિનિટ હો, હું પેલા ગદા દઈ દઉં. બોગા બાપા ગદા. વાહ અલે વિપલા ગદા, ગદા આવી ગઈ. યમરાજા ગદા. વાહ મારી ગદા. હવે યમરાજા હા? આ
અમારા બધાયનો વહીવટ કરી નાખો ને, બોલીને ફગવાનું નહીં. હા, નો પગું બોલે ને પછી 50,000, તારા લાખ રૂપિયા, 2 લાખ 3 લાખ. કાઈ વાંધો નહીં, બધાને મારે પૈસા દેવા છે. એ મારા બેટા ક્યાં ગાયબ થઈ ગયા? યમ હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.